હેડલાઇન ન્યૂઝ બિંદાસ બેધડક. વડોદરામાં મોડી રાત્રે નશેબાજ કાર ચાલકે થાંભલામાં ગાડી અથાડતા સ્થાનિક લોકોએ પકડીને પોલીસને સોંપી દીધો હતો. વડોદરામાં ગઈકાલે રાત્રે 12:15 વાગે પાણીગેટ પોલીસ કંટ્રોલ રૂમમાંથી માહિતી મળી હતી કે હરેશ પેટ્રોલ પંપ પાસે કાર ચાલકે થાંભલામાં ગાડી અથાડી છે અને પબ્લિકે તેને પકડી રાખ્યો છે. પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. કાર રોડની સાઈડમાં ઊભી હતી અને તેમાં બે વ્યક્તિઓ બેઠેલા હતા. કાર ચાલકે પોતાનું નામ પ્રેમ વસાવા તથા અન્યએ પોતાનું નામ વિજય રાઠોડ હોવાનું જણાવ્યું હતું. બંને દારૂના નશામાં હતા, જેથી પોલીસે કાર ચાલક પ્રેમ યોગેશભાઈ વસાવા, વિજય ઉકેશભાઈ રાઠોડ સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી કાર કબજે લીધી હતી. એક સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર ગાડી વાંકાચૂકી ચલાવી અને એક ઇસમ છે તેમને નજીકના થાંભલા સાથે અથડાયો. જેના અનુસંધાનમાં તેમને નીચે ઉતારી અને પોલીસે પૂછપરછ કરતા તેની અંદર એક અન્ય વ્યક્તિ પણ હાજર હતી અને બંને પીધેલા હતા. જેથી જે ડ્રાઇવિંગ કરતા હતા પ્રેમ વસાવા, તેમના વિરુદ્ધ ડ્રંક એન્ડ ડ્રાઇવિંગનો કેસ કર્યો છે પોલીસે. અને બીજો ઇસમ છે વિજય રાઠોડ, તેમના વિરુદ્ધ પણ એક પીધેલાનો કેસ કર્યો છે. આ ગાડી કોની છે? એમની પોતાની હતી, કોઈ બીજાને લઈને આવ્યા હતા? એ તપાસ ચાલુ છે એની. તો અંદર જે દારૂની પોટલી મળી છે તો ક્યાંથી લાવ્યો છે એની કઈ તપાસ કરવામાં આવશે પોલીસ દ્વારા? ના, દારૂની કોઈ પોટલી મળી અંદર વિડીયોમાં દેખાય છે સાહેબ, દારૂની પોટલી બહાર વિડીયો છે સાહેબ. તો એ તપાસના કામે એ કાર્યવાહી કરવાની બાકી છે. ક્યાંથી પીને આવ્યા છે, ક્યાંથી દારૂ લાવ્યા છે, બધું તપાસમાં આવશે. કરવામાં આવશે. હા, બે ઇસમોને અટક કરેલી છે. એક જે ડ્રંક એન્ડ ડ્રાઈવ જે ચલાવતો હતો ગાડી એમની, અને એની બાજુમાં જે બેસેલો ઇસમ એમની. પોલીસ પેટ્રોલિંગમાં ત્યાં પહોંચી ગઈ કે કંટ્રોલમાંથી વર્દી આવી? કંટ્રોલમાંથી વર્દી આવેલી. કેવી વર્દી આવી હતી સાહેબ? એક્સિડન્ટ હતું કે પીધેલાની હાલતમાં હતી? હા, એટલે એ વાંકાચૂકી ગાડી ચલાવીને પેટ્રોલ પંપ પાસે જે થાંભલો હતો તેની સાથે ગાડી અથડાઈ. ગાડી કોણ ચલાવતું હતું? ગાડી પ્રેમ વસાવા નામનો ઇસમ ચલાવતો. મેડિકલ થઈ ગયું છે? હા, એ થશે. મેડિકલ ટેસ્ટ થઈ ગયો છે. ઇતિહાસ તો હજુ હિસ્ટ્રી છે એ જણાઈ આવેલ નથી. તપાસ ચાલુ છે. જે ખાસ કરીને જે દારૂ પીધો છે તે કઈ જગ્યાએથી એમણે પીધો છે અને એ આટલી મોડી રાત્રે કેવા કારણસર બહાર નીકળેલ તેના વિશે પૂછપરછ ચાલુ. ના, અગાઉનું જે હકીકત છે એ કોઈ હજુ ધ્યાન ઉપર આવેલ નથી. તેની તપાસ ચાલુ છે. हर समस्या की डेडलाइन. हेडलाइन न्यूज बिंदास बेधड़क.